નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત સરકાર કે ભારત સરકારની કોઈ પણ પરીક્ષા હોય, ટાટ ટેટની પરીક્ષા હોય, જીસેટની પરીક્ષા હોય, નેટની પરીક્ષા હોય, પોલીસ વિભાગ કે ક્લાર્ક કે રેલવેની કોઈ પણ પરીક્ષા હોય, તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો અંતર્ગત કોઈ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો આપણે આજે પરીક્ષાલક્ષી અગત્યના જે દિવસો છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો તરીકે વર્ષ દરમિયાન ઉજવાતા હોય છે, તો તેના વિશે વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. સૌ પ્રથમ છે વિશ્વ બ્રેલ દિવસ, વર્લ્ડ બ્રેલ ડે, કે જે 4 જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. તેનો ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ 2019માં યુએન દ્વારા જે છે ઠરાવ કર્યો હતો 2018માં, તેના અંતર્ગત તેની ઉજવણીની શરૂઆત થયેલી છે. 2026માં છેલ્લે 8મો જે વિશ્વ બ્રેલ દિવસ ઉજવવામાં આવેલો છે. તેનો મુખ્ય ઉદ્દેશ હતો કે ફ્રેન્ચ શિક્ષક જે લુઈસ બ્રેલ છે, તેમની જન્મજયંતિ હતી 4 જાન્યુઆરી 1809, અને લુઈસ બ્રેલ જે છે તેમને બ્રેલ લિપિની શોધ કરી હતી. તો તેમની યાદમાં અને તેમના માનમાં દિવસ ઉજવાય છે. તેનું મહત્વ છે કે દ્રષ્ટિહીન લોકો માટે સંચારના માધ્યમ તરીકે બ્રેલ લિપિ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. તેની 2026ની જો થીમ હતી કે દ્રષ્ટિહીન લોકોનું સશક્તિકરણ અને સમાજમાં તેમનું સમાન સમાવેશન થાય, એ તેની મુખ્ય થીમ હતી. ત્યારબાદ વાત કરીએ 9 જાન્યુઆરી, જે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે, જે 2003થી તેની શરૂઆત થયેલી છે, અને 2015થી આ જે ભારતીય પ્રવાસ દિવસ છે 2 વર્ષે ઉજવાય છે. 2025માં છેલ્લે 18મું સંમેલન ભારતીય પ્રવાસ દિવસ તરીકે થયેલું છે. તે 9 જાન્યુઆરી 1915ની અંદર જ્યારે મહાત્મા ગાંધી છે એ દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત પરત ફર્યા હતા, તો તેના ઉદ્દેશના કારણે આ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ મહત્વની વાત કરીએ તો ભારતના વિકાસમાં વિદેશમાં વસતા જે ભારતીય સમુદાયના યોગદાનને બિરદાવવા માટેનું પણ એક અલગ આની અંદર મુખ્ય મહત્વ રહેલું છે. 2026માં તેનું ઉજવણી છે નહીં, કારણ કે 2 વર્ષના કારણે 2025ના વર્ષમાં છેલ્લે 18મું સંમેલન થયું હતું. પણ તેનું અપેક્ષિત લક્ષ્ય ડાયસ્પોરા એટલે કે અમૃતકાળમાં ભારતના વિકાસ માટે વિશ્વસનીય ભાગીદારી તેની મુખ્ય થીમ છે. મિત્રો, પરીક્ષા માટે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. વારંવાર આમાંથી પ્રશ્નો પૂછાયેલા છે, અને ખાસ કરીને એક કયા કારણસર ભારતીય પ્રવાસી દિવસ ઉજવાય છે એવો પણ પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ 10 જાન્યુઆરી છે વિશ્વ હિન્દી દિવસ છે, કે જે 2006માં ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા તેની જાહેરાત કરવામાં આવેલી હતી, અને 2026માં 21મો વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવશે. 10 જાન્યુઆરી 1975ના રોજ નાગપુર ખાતે જે વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું, અને ત્યારથી આ દિવસને ઉજવવાની વાત કરવામાં આવેલી છે. તેનું મહત્વ છે કે વૈશ્વિક સ્તરે હિન્દી ભાષાના પ્રચાર પ્રસારને વેગ આપવા માટે અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દીને પ્રસ્થાપિત કરવાની વાત છે. 2026માં વૈશ્વિક મંચ પર હિન્દી ભાષાનું મહત્વ અને સાથે પરંપરાગત જ્ઞાનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની સફર, આ તેની મુખ્ય થીમ નક્કી કરેલ છે. ત્યારબાદ 12 જાન્યુઆરી તમામ મિત્રોને ધ્યાનમાં હશે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2026ની તેની થીમ છે સ્વયંને જાગૃત કરો, વિશ્વ પર પ્રભાવ પાડો. તેની શરૂઆત 1985થી અમલમાં આવેલી છે, અને 1984માં તેની જાહેરાત થયેલી હતી, કે જે ભારતના આધ્યાત્મિક ગુરુ અને યુવા જે પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના યાદમાં દિવસ ઉજવાય છે. તેનું મહત્વ જો વાત કરીએ તો દેશના યુવાનોમાં જે સ્વામી વિવેકાનંદના આદર્શો, મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કરવું અને યુવા શક્તિને યોગ્ય દિશા આપવી. તો 2026ની તેની થીમ ખાસ મિત્રો યાદ રાખજો, સ્વયંને જાગૃત કરો અને વિશ્વ પર પ્રભાવ પાડો. ત્યારબાદ છે 15 જાન્યુઆરી ભારતીય સેના દિવસ. તેનું મુખ્ય થીમ 2026ની નેટવર્કિંગ અને ડેટા કેન્દ્રિતતાનું વર્ષ એ જાહેર કરેલું છે, અને 1949માં શરૂઆત તેની થયેલી છે, અને 15 જાન્યુઆરી 1949ના રોજ ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા, જે પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકેનો કાર્યભાર ભારતમાં સંભાળ્યો હતો, તો તેમની યાદમાં 15 જાન્યુઆરીને ભારતીય સેના દિવસ તરીકે ઉજવાય છે. આ કારણ આપણને પરીક્ષામાં પૂછી શકાય ખાસ મિત્રો, અને તેનું મહત્વ આપણે જાણીએ છીએ કે માતૃભાષાની રક્ષા કાજે શહીદ થયેલા વીર જવાનો અને સરહદ પર અડીખમ ઉભેલા સૈનિકોની અદમ્ય સાહસ બદલ સલામ કરવાનો, સન્માન આપવા માટેનો દિવસ છે. રાષ્ટ્રીય બાલિકા દિવસની વાત કરીએ તો 24 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. 2008માં જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેની શરૂઆત કરેલી હતી, અને 2026માં 19મો રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવેલો છે. તેનો મુખ્ય કારણની જો વાત કરીએ ઉદ્દેશ તો 24 જાન્યુઆરીને 1966માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, અને તેમની
જે સ્મૃતિની અંદર આ દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાય છે કે જે દીકરીઓને સમાન અધિકાર આપવાના અને શિક્ષણ, સ્વાસ્થ્ય અને પ્રોત્સાહન આપવા માટે વાત કરે છે. 2026ની એની થીમની વાત કરીએ અપેક્ષિત તો ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરીઓનું સશક્તિકરણ કરવાની વાત કરેલી છે. ત્યારબાદ વાત કરીએ 24 જાન્યુઆરી કે જે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ, જે ટાટ ટેટની પરીક્ષા માટે આ પ્રશ્ન આપણને ખૂબ જ ઉપયોગી છે. ટાટ ટેટ અથવા તો શિક્ષણ વિભાગની કોઈ પરીક્ષા હોય તેની અંદર પૂછી શકાય છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ, તેની 2026ની થીમ છે શિક્ષણના સહનિર્માણમાં યુવાનોની શક્તિ. તેની શરૂઆત 2019માં થઈ હતી, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. વૈશ્વિક શાંતિ સ્થાપવા અને ટકાઉ વિકાસના લક્ષ્યાંકો જે છે SDGs, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, તો તે હાંસલ કરવા માટે શિક્ષણની ભૂમિકાને માન્યતા આપવા માટેની વાત છે, જે વિશ્વના તમામ નાગરિકોને સમાન, સર્વસમાવેશી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની શરૂઆત થયેલી છે 24 જાન્યુઆરી, જેની આ વખતની થીમ છે શિક્ષણના સહનિર્માણમાં યુવાનોની શક્તિ. ત્યારબાદ 25 જાન્યુઆરીની વાત કરીએ મિત્રો, રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. અને અત્યારે હાલ ચૂંટણીનો સમય છે, તો આવો પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. 2026ની તેની થીમ છે મારું ભારત મારો મત, ભારતીય લોકશાહીના કેન્દ્રમાં નાગરિક. માય ઇન્ડિયા માય વોટ, આ એની થીમ છે 2026ની. તેની શરૂઆત 2011માં કરવામાં આવેલી હતી. ભારતના ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન છે, તેની સ્થાપના થઈ હતી 25 જાન્યુઆરી 1950. તો 25 જાન્યુઆરીને તેની યાદમાં દિવસ તરીકે, રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પસંદ કરેલ છે, જે યુવા અને નવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં જોડવા, મતાધિકારોનું મહત્વ સમજવા અને લોકશાહીને મજબૂત કરવા, પ્રોત્સાહન કરવા માટે આ દિવસ ઉજવાય છે. ત્યારબાદ 25 જાન્યુઆરીએ અન્ય એક દિવસ છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ. તો તેની 2026ની મુખ્ય થીમ છે ટકાઉ પ્રવાસન, ડિજિટલ પ્રમોશન અને સામુદાયિક ભાગીદારી. તેની શરૂઆત 1982માં શરૂઆત થઈ હતી, ભારતના અર્થતંત્રને રોજગારી અને વિકાસને વધુ વેગ આપવા માટે. તેમાં ભારતના ઐતિહાસિક વારસો અને વિવિધ સાંસ્કૃતિક જે સૌંદર્ય જતન માટે પ્રવાસને ઉત્તેજન આપવા માટે આ દિવસની શરૂઆત થયેલી છે. એટલે રાષ્ટ્રીય પ્રવાસન દિવસની જો વાત કરવામાં આવે તો 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 30 જાન્યુઆરીની વાત કરીએ તો જે શહીદ દિવસ અથવા તો રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિવસ, 2 દિવસ ઉજવવામાં આવે છે. શહીદ દિવસ એટલા માટે કે આ દિવસે 1948થી જે છે માં મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ જે છે એ હોય છે, એટલે કે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ હોય છે. 30 જાન્યુઆરી જ્યારે 1948ના રોજ ગાંધીજી અને તેમના રક્તપિતના દર્દીઓ પ્રત્યે વિશેષ લગાવ હતો, એટલે પણ આ બંને દિવસ જોડે ઉજવવામાં આવે છે. આ દિવસે શહીદોને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવા અને કુષ્ઠરોગ વિશે સમાજમાં ફેલાયેલી ગેરસમજો દૂર કરવાની વાત છે. 2026ની તેની થીમ અપેક્ષિત છે કે કુષ્ઠરોગના કલંકને મિટાવી અને ભેદભાવમાં અંત લાવવાની વાત કરેલી છે. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે, જે 2000માં પેરિસમાં જે યોજાયેલી વર્લ્ડ સમિટ અગેન્સ્ટ કેન્સર જે શરૂઆત થઈ હતી ત્યારથી તેની ઉજવણીની શરૂઆત થઈ છે અને 2026માં 27મો વિશ્વ કેન્સર દિવસ ઉજવાયો છે. તેનું કારણ, મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર જેવા જીવલેણ રોગ વિશે વૈશ્વિક સ્તરે સાચી માહિતી અને જાગૃતતા ફેલાવી અને કેન્સરને નિવારણ માટેના જે સારવાર માટેની જે પદ્ધતિઓ શોધવી અને મૃત્યુદર ઘટાડવાની વાત છે. 2026ની તેની થીમ છે કેન્સર મુક્ત વિશ્વ માટે એકજૂથ થવું અને સારવારની સમાનતા રાખવી. એટલે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસે ઉજવાય છે મિત્રો. 8 માર્ચ જે છે એ વિશ્વ મહિલા દિવસ છે, જ્યારે 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. 2014થી આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ છે. 2026માં સરોજિની નાયડુની 147મી જન્મજયંતિ નિમિત્તે તેની શરૂઆત થઈ હતી. ભારતના કોકિલા સરોજિની નાયડુની જન્મજયંતિ જે છે 13 ફેબ્રુઆરી 1879માં છે થઈ હતી, એટલે તેના માનમાં આ દિવસ ઉજવાય છે. ભારતની અંદર જો વાત કરીએ તો સ્વાતંત્ર્ય સંગ્રામ, રાજકારણ, મહિલા સશક્તિકરણમાં સરોજિની નાયડુનું ઐતિહાસિક યોગદાન છે, તો તેમને માન આપવા માટે આ દિવસ તેમની જન્મદિવસે જયંતિથી ઉજવવામાં આવે છે. 2026ની તેની મુખ્ય થીમની વાત કરીએ તો રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું નેતૃત્વ અને સશક્તિકરણ છે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાય છે મિત્રો, ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે. 1999માં યુનેસ્કો દ્વારા જાહેર કરેલ 2000થી તેની ઉજવણી શરૂ થઈ છે અને 2026માં 27મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો છે. તો માતૃભાષા દિવસ ઉજવાયો છે, તો આવો પણ કોઈ પ્રશ્ન બની શકે છે.
એની ઉદ્દેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં જે પોતાની માતૃભાષા બંગાળીને સત્તાવાર દરજ્જો આપવા માટે 1952માં થયેલા આંદોલનની યાદમાં આ દિવસ ઉજવવાની શરૂઆત થયેલી છે અને વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા અને માતૃભાષાનું જતન કરવાની વાત છે. તેની અપેક્ષિત થીમ છે બહુભાષી શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ કરવા માટેની થીમ છે. ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે મિત્રો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, ઇન્ડિયન સાયન્સ ડે. 1987થી તેની શરૂઆત થયેલી છે અને 1986માં તેની જાહેરાત થઈ હતી. 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતના જે વૈજ્ઞાનિક છે સીવી રામન, કે જેમને રામન ઇફેક્ટની શોધ કરી હતી અને તેમને નોબેલ પારિતોષિક પણ મળેલ છે. તો તેમની જે જન્મ તારીખ 28 ફેબ્રુઆરીની યાદમાં દર વર્ષે 1987થી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેનું મુખ્ય મહત્વ જો વાત કરીએ તો દૈનિક જીવનમાં વિજ્ઞાનના ઉપયોગ વિશે અને સાથે વૈજ્ઞાનિક સિદ્ધિઓને પ્રદર્શિત કરવા માટે અને યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે પ્રયત્ન કરવાની વાત છે. 2026ની આ દિવસની થીમ છે કે વિકસિત ભારતને ઉત્પ્રેરિત કરવું. એટલે વુમન ઇન વિજ્ઞાનમાં જે મહિલાઓ અંતર્ગત આ થીમ બનાવેલી છે, વિજ્ઞાનમાં મહિલાઓ વિકસિત ભારતને ઉત્પ્રેરિત કરવું, આ તેની થીમ છે. ત્યારબાદ 8 માર્ચની વાત કરીએ મિત્રો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે, જે 1911માં પ્રથમ વખત ઉજવણી તેની થઈ હતી અને 1977માં યુએન દ્વારા સત્તાવાર તેને માન્યતા આપવામાં આવેલી છે. મહિલાઓના અધિકારો અને ઐતિહાસિક મજૂર આંદોલનો અને સમાનતાની માગને માન આપવા દિવસની શરૂઆત થયેલી છે. તેની 2026ની જો અપેક્ષિત થીમની વાત કરીએ તો મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિ અને સશક્તિકરણને વેગ આપો. એટલે ટૂંકમાં મહિલાઓને સામાજિક, આર્થિક, રાજકીય અને યોગદાન બિરદાવવા માટે અને સ્ત્રી પુરુષ સમાનતા એટલે કે જેન્ડર ઇક્વાલિટી સ્થાપિત કરવા માટે આ દિવસની ઉજવણી ખાસ થતી હોય છે. ત્યારબાદ 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, વર્લ્ડ કન્ઝ્યુમર ડેની તરીકે, જે શરૂઆત 1983થી થયેલી છે, જેમાં 15 માર્ચ 1962ના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીએ યુએસ કોંગ્રેસમાં ગ્રાહક અધિકારો પર આપેલા ઐતિહાસિક ભાષણની પ્રેરણાથી આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. તેમાં ગ્રાહકોને તેમના હકો વિશે માહિતી આપી અને જાગૃત કરવા માટેનું કામ થાય છે. 2026ની વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ છે કે ડિજિટલ યુગમાં ગ્રાહકો માટે ન્યાયી અને જવાબદારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે આ તે વિશ્વ ગ્રાહક દિવસની થીમ તરીકે છે. ત્યારબાદ 20 માર્ચે છે વિશ્વ ચકલી દિવસ, વર્લ્ડ સ્પેરો ડે. તેની શરૂઆત 2010થી થયેલી છે. ભારતમાં નેચર ફોરવેર સોસાયટી અને ફ્રાન્સની ઇકોસિસ એક્સેસ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી આ દિવસની ઉજવણી થાય છે. તેનું મહત્વ છે શહેરીકરણ અને પ્રદૂષણને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી ચકલીઓ અને અન્ય સામાન્ય પક્ષીઓના રક્ષણ માટે લોકોને જાગૃત કરવા. 2026ની તેની થીમની જો વાત કરીએ તો ચકલીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવતી કાયમી થીમ છે આઈ લવ સ્પેરોઝ. તો આ વિશ્વ ચકલી દિવસની થીમ છે. ત્યારબાદ 21 માર્ચના દિવસે મિત્રો ઉજવવામાં આવે છે વિશ્વ વન દિવસ તરીકે, જે 2013માં યુએન દ્વારા 2002માં જાહેરાત કરીને 2013થી તેની ઉજવણીની શરૂઆત થઈ છે, જે તમામ પ્રકારના જંગલો, વૃક્ષોને મહત્વ અને વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાની વાત છે, જેમાં વન નાબૂદી અટકાવી, સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું, પૃથ્વીના પર્યાવરણને બચાવવા માટે અને જંગલના ટકાઉ વ્યવસ્થાપન કરવા માટે. 2026ની તેની થીમ છે કે જંગલો અને ટકાઉ ભવિષ્ય, પર્યાવરણીય સંતુલન. જંગલો અને ટકાઉ ભવિષ્ય, પર્યાવરણીય સંતુલનની વાત છે. ત્યારબાદ 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાય છે, જેની શરૂઆત 1993થી થઈ હતી, કે જે 1992માં જે રિયો ડી જાનેરોમાં યુએનની જે અર્થ સમિટ થઈ હતી તેના પ્રસ્તાવ પર થયા બાદ મીઠા પાણીના સ્ત્રોતોના સંરક્ષણને સાચવવા માટે આની શરૂઆત થયેલી છે, જેનું મહત્વ છે કે પીવાલાયક જે પાણીના સ્ત્રોતોનો બચાવવા, સાથે પાણીનો બગાડ અટકાવો અને બધા જ જળ, કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 6 નંબરનો છે, બધા માટે જળ, આ લક્ષ્યાંકોને પૂરું કરવા માટે વિશ્વ જળ દિવસની ઉજવણી ખૂબ જ અગત્યની છે. 2026ની તેની થીમ છે કે પાણી અને લિંગ, જો પાણી વહે છે ત્યાં સમાનતા વધે છે. આ 2026ની થીમ છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન મિત્રો આ પરીક્ષા માટે બની શકે છે. મિત્રો તમે અહીંયા જો સળંગમાં 20, 21 અને 22 એમ 3 દિવસ સળંગ જે છે માર્ચ મહિનામાં ઉજવણી આવે છે. તો અહીંયા જે ચકલી દિવસ તરીકે ઉજવાય છે, 21 વન દિવસ તરીકે ઉજવાય છે અને આ પાણી. તો આને આપણે યાદ રાખવાની ટ્રીક એવું કહી શકીએ કે 20 તારીખે ચકલી આવી, 21 તારીખે વનમાં આવીને 22 તારીખે પાણી પીને ઉડી ગઈ. તો આ રીતે 20, 21, 22 ચકલી, વન અને પાણી જે દિવસ છે વિશ્વના, તે યાદ રાખી શકાય છે. ત્યારબાદ 23 માર્ચે જે છે શહીદ દિવસ તરીકે, જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને જે ફાંસી આપવામાં આવી હતી અને જે દેશ માટે શહીદ થયા હતા તેમની માનમાં ઉજવવામાં આવે છે.
2026માં 95મો શહીદ દિવસ ઉજવાયો છે, જે બલિદાન દિવસ તરીકે પણ ઓળખાય છે. તો 23 માર્ચ 1931ના દિવસે આ જે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તો તેમના માનમાં દિવસ ઉજવવામાં આવે છે કે જેથી કરીને યુવાનોમાં સર્વોચ્ચ બલિદાન, શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય. ત્યારબાદ 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ તરીકે ઉજવાય છે, જેની શરૂઆત 1964માં થયેલી છે. 5 એપ્રિલ 1919ના રોજ જે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીનું પ્રથમ જહાજ છે SS લોયલ્ટી, જે મુંબઈથી લંડન રવાના થયું હતું. તો તેના એ દિવસને ધ્યાનમાં રાખીને 5 એપ્રિલને રાષ્ટ્રીય સમુદ્ર દિવસ તરીકે ઉજવાય છે. તેનું મહત્વ છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર, અર્થતંત્ર અને સમુદ્ર સુરક્ષામાં શિપિંગ ઉદ્યોગ તથા નાવિકોના યોગદાનનું સન્માન કરવું. ત્યારબાદ અલગ જો વાત કરીએ તો તેની મુખ્ય થીમ છે ટકાઉ અને સુરક્ષિત સમુદ્ર ભવિષ્ય તરફ નેવિગેટ કરવું. એટલે ટકાઉ અને સુરક્ષિત ભવિષ્ય, સમુદ્રી ભવિષ્ય તરફ નેવિગેટ કરવું એ 2026ના વર્ષની મુખ્ય થીમ છે. ત્યારબાદ વાત કરીએ 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે મિત્રો WHOની સ્થાપના થઈ માટે 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. 7 એપ્રિલ 1948ના દિવસે WHOની સ્થાપના થઈ હતી. મુખ્ય એનું મહત્વ છે વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે અને સાથે સમાન ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની છે. તેની શરૂઆત 1950થી થયેલી છે. 2026ના વર્ષની મુખ્ય થીમ છે સ્વાસ્થ્ય માટે સાથે મળીને વિજ્ઞાનની પડખે ઊભા રહો. ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. તો 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અને તેની થીમ ખાસ ધ્યાન રાખીશું આપણે. ઐતિહાસિક જે સ્મૃતિ અને સમાનતાના દિવસોની વાત કરીએ 13 એપ્રિલ, તો જલિયાવાલા બાગ જે હત્યાકાંડ છે સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે. 1919ની અંદર 13 એપ્રિલ 1919ની અંદર જે અમૃતસરમાં નિશસ્ત્ર ભારતીયો પર જનરલ ડાયર દ્વારા જે ગોળીબાર થયો હતો અને નિર્દોષ શહીદોના બલિદાનોને શ્રદ્ધાંજલિ અને આઝાદીનું મૂલ્ય સમજાય તે માટે આ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. 14 એપ્રિલના દિવસે ડૉક્ટર BR આંબેડકર જયંતિ જે છે તે જે છે એની વાત કરેલી છે. તો એ દર વર્ષે 14 એપ્રિલ જે છે એ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રજા જાહેર થાય છે અને 14 એપ્રિલ 1891ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ છે. તો તેમના યાદમાં સમાનતા દિવસ તરીકે ખાસ કરીને અસ્પૃશ્યતા નિવારણ, સામાજિક સમાનતા અને બંધારણીય મૂલ્યોનો પ્રસાર, તો આ બાબતોનું મહત્વ દર્શાવતા આ દિવસની ઉજવણી થાય છે. જેમાં 2026ની જે થીમ છે સામાજિક ન્યાય અને સમાનતા. ડૉક્ટર BR આંબેડકર જે છે એ આપણા બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખાય છે. તો તેમના માનની અંદર આ દિવસ ઉજવવામાં આવે છે સમાનતા દિવસ તરીકે. ત્યારબાદ 18 એપ્રિલે વિશ્વ વારસા દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવાય છે. 1983માં યુનેસ્કો દ્વારા તેની શરૂઆત થઈ હતી. તેનું માનવ સાંસ્કૃતિક વારસાની વિવિધતા અને સંરક્ષણ વિશે સમજણ જે છે એ અગત્યની છે. આમાં ઐતિહાસિક સ્મારકો અને રાષ્ટ્રીય ધરોહરને આવનારી પેઢીઓ માટે જાળવવી એ વિશ્વ વારસા દિવસની અગત્યનું મહત્વ છે. 2026ની થીમની જો વાત કરીએ તો આપત્તિઓ અને સંઘર્ષોના સંદર્ભમાં જીવંત વારસા માટે કટોકટી અને પ્રતિભાવ છે. ત્યારબાદ 22 એપ્રિલે મિત્રો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે. આ પરીક્ષા માટે ખૂબ જ IMP પ્રશ્ન છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલો છે આપણને. તો આ ખૂબ જ IMP પ્રશ્ન છે. શરૂઆત 1970થી થયેલી છે. પર્યાવરણીય સંરક્ષણ માટે અને વૈશ્વિક સમર્થન અને નીતિ ઘડતર માટે ઉપયોગ જે છે તેની શરૂઆત કરેલી છે આ દિવસની. ગ્લોબલ વોર્મિંગ સામે પૃથ્વીની ઇકોસિસ્ટમ અને જૈવિકતાનું રક્ષણ કેવી રીતે કરવું એ તેનું મહત્વ છે. 2026ની થીમ છે આપણી શક્તિ આપણો ગ્રહ, અવર પાવર અવર પ્લાનેટ. એ વિશ્વ પૃથ્વી દિવસની થીમ છે. ત્યારબાદ 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે, જે 2007થી WHO દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે. જે મચ્છરજન્ય જીવલેણ રોગના નિયંત્રણ માટે કેવા પ્રયાસો કરવા તેના માટે તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તેની થીમની તો મલેરિયાને સમાપ્ત કરવા પ્રેરિત. હવે આપણે કરી શકીએ છીએ, હવે આપણે કરવું જ પડશે. એ મલેરિયા દિવસની થીમ છે. 1 મેની વાત કરીએ મિત્રો તો આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ તરીકે પણ ઓળખાય છે અને સાથે ગુજરાત સ્થાપના દિવસ છે. 1 મે 1960 એ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસની વાત કરીએ તો 1889માં અને ભારતમાં 1923થી તેની શરૂઆત થયેલી છે. જે શિકાગોની અંદર જે મજૂર આંદોલન થયું હતું 8 કલાક કામની માંગ સાથે, તો તે બાબતને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી થાય છે. અને અર્થતંત્રમાં શ્રમિકોનું સન્માન
2025ની તેની થીમ હતી સામાજિક ન્યાય અને સલામત કાર્યસ્થળ. 1 મી 1960ના રોજ ભારત જે છે મુંબઈમાંથી છૂટું પડી અને ગુજરાત જે છે મુંબઈમાંથી છૂટું પડી અને અલગ તેની રચના થઈ હતી અને એના માટે જે છે મહાગુજરાત ચળવળ જે છે થયેલી હતી. 3 મે જે છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખાય છે. વિશ્વ સ્વતંત્રતા પ્રેસ દિવસ તરીકે 1993માં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા દ્વારા તેની શરૂઆત થઈ હતી. 1991માં આફ્રિકન પત્રકારો જે વિન્ડહોક જે છે તેના ઘોષણાનો સ્વીકાર કરી અને ત્યારથી આ દિવસની ઉજવણી થાય છે. તેનું મહત્વ છે મીડિયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવું અને શહીદ પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવી. તેની મુખ્ય થીમ 2025ની જો વાત કરીએ તો માહિતીના યુગમાં લોકશાહી અને પત્રકારત્વ છે. ત્યારબાદ 8 મે છે વિશ્વ રેડ ક્રોસ દિવસ, જેની શરૂઆત 1948માં થયેલી છે. ICRS સ્થાપક અને પ્રથમ નોબેલ શાંતિ વિજેતા જીન હેનરી ડ્યુમાંટની જન્મજયંતિના જે યાદમાં દિવસની ઉજવણી થાય છે. મુખ્ય મહત્વ જો કહે તો યુદ્ધ અને આપત્તિઓમાં નિસ્વાર્થ સેવા અને સ્વયંસેવકોને બિરદાવવાની વાત છે. 2025ની તેની થીમ છે માનવતાને જીવંત રાખવી, કીપિંગ હ્યુમેનિટી અલાઇવ. ત્યારબાદ 11 મે જે છે એ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવાય છે. 1999ની અંદર વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા તેની શરૂઆત થઈ હતી. તો આ મિત્રો એક અલગથી પણ પ્રશ્ન ખૂબ જ અગત્યનો બની શકે છે. તેનું મુખ્ય કારણ છે કે 11 મે 1998ના રોજ પોખરણ ખાતે ઓપરેશન શક્તિ એટલે પરમાણુ પરીક્ષણ અને ત્રિશુલ મિસાઇલ હંસા 3નું પરીક્ષણ થયેલું હતું. ત્યારથી આ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ એ દિવસના માનમાં ઉજવાય છે. વૈજ્ઞાનિકોની સિદ્ધિઓનું સન્માન અને વિકાસને પ્રોત્સાહન આપવાનું એ આ દિવસનું અગત્યનું મહત્વ છે. 2025ની આ દિવસની થીમ છે ટકાઉ ભવિષ્ય માટે ટેકનોલોજી અને ઇનોવેશન. ત્યારબાદ 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ જે 1974માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ દ્વારા તેની શરૂઆત થઈ હતી. તેનું મુખ્ય કારણ છે આધુનિક નર્સિંગ સ્થાપક ફ્લોરેન્સ નાઇટગલ જે છે તેની જન્મજયંતિના દિવસથી તેની ઉજવણી થાય છે. તેનું મહત્વ છે કે આરોગ્ય સંભાળ પ્રણાલીમાં નર્સોના સમર્પણ અને ભૂમિકાને ઉજાગર કરવી. 2025થી તેની થીમ હતી આપણી નર્સો આપણું ભવિષ્ય, સંભાળની આર્થિક શક્તિ, ધ ઇકોનોમિક પાવર ઓફ કેર એ તેની મુખ્ય થીમ છે. ત્યારબાદ 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2000ની સાલથી 29 ડિસેમ્બરથી તેની ઉજવણી થાય છે અને 22 મે 1992ના રોજ જૈવ વિવિધતા પરના જે સંમેલન થયું હતું તેની ધ્યાનમાં રાખીને આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. પૃથ્વી પર જૈવ વિવિધતા ઇકોસિસ્ટમના રક્ષણ માટે અને જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. 2025ની તેની થીમ છે પ્રકૃતિ સાથે સુમેળ સાધવો અને યોજનાનો ભાગ બનવો. ત્યારબાદ 31 મે છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. તેની શરૂઆત 1987માં થયેલી છે. તેનું કારણ જે છે કે તમાકુના સેવનથી થતા જીવલેણ રોગો છે એને મૃત્યુદર ઘટાડવા માટે અને નુકસાનકારક અસરો વિશે શિક્ષિત કરવા અને યુવાનોને વ્યસનમુક્ત કરવા માટે. 2025ની તેની થીમ છે બાળકો અને યુવાનોને તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બચાવવા. ત્યારબાદ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે, જે 1973થી તેની શરૂઆત થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1972ના સ્ટોકહોમ સંમેલન બાદ તેની શરૂઆત કરવામાં આવેલી હતી. એટલે યુએનઈપીના જે પ્રોગ્રામ હતો, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, તો એ 5 જૂને તેનું સંમેલન મળ્યું હતું. તેની યાદમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. તેનું કારણ છે કે પર્યાવરણ રક્ષણ માટે વૈશ્વિક સ્તરે રાજકીય અને સામાજિક જાગૃતતા લાવી. તેનું મહત્વ છે પ્રકૃતિનું સંરક્ષણ કરવું, ગ્લોબલ વોર્મિંગ અટકાવવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની વાત છે. તેની મુખ્ય થીમની જો વાત કરીએ 2025ની તો પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કરવાની વાત છે અને 2025ની ઉજવણી દક્ષિણ કોરિયામાં તેની કરવામાં આવેલી છે. 14 જૂનની વાત કરીએ તો વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે, જે 2004થી તેની WHO દ્વારા શરૂઆત કરેલી છે. કારણ છે એબીઓ બ્લડ ગ્રુપની શોધ કરનાર નોબેલ વિજેતા વૈજ્ઞાનિક છે કાર્લ લેન્ડરસ્ટેનર. તેમની જન્મજયંતિની યાદની અંદર આ દિવસ ઉજવાય છે. તેનું મહત્વ છે સુરક્ષિત રક્તદાનને પ્રોત્સાહન આપો અને રક્તદાતાઓનો આભાર માનવો. 2025ની તેની થીમ છે સુરક્ષિત રક્ત દરેક માટે જીવન બચાવે છે. ત્યારબાદ 21 જૂન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મિત્રો ઉજવાય છે, જે 21 જૂન 2015થી 2014માં યુએનમાં ભારતમાં પ્રસ્તાવ બાદ શરૂઆત થઈ છે. આ મુખ્ય કારણ છે ઉત્તર ગુજરાતમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને ભારતીય સંસ્કૃતિમાં તેનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે, જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે યોગના ફાયદા વિશે જાગૃત કરે છે. 2025ની યોગ દિવસની થીમ હતી સૌહાર્દ અને શાંતિ માટે યોગ, યોગા ફોર હાર્મોની એન્ડ પીસ.
1 જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવાય છે. 1991થી તેની શરૂઆત થયેલી છે અને પ્રખ્યાત ચિકિત્સક છે ડૉક્ટર બિધાનચંદ્ર રોય, તો તેમની જન્મજયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. ડૉક્ટરોને મહત્ત્વ આપવાની વાત છે કે તેઓ જીવન બચાવવામાં યોગદાન આપે છે, માટે એમને સન્માન આપવાની વાત છે. 2025ની તેની થીમ છે હિલિંગ હાથોનું સન્માન, એટલે હોનરિંગ ધ હેન્ડ્સ ધેટ હીલ, હિલિંગ હાથોનું સન્માન. 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે. તેનું શરૂઆત 1989માં યુએનડીપી દ્વારા કરવામાં આવી હતી. 11 જુલાઈ 1987ના રોજ વિશ્વની વસ્તી 5 અબજને પાર થઈ ગઈ હતી. 5 બિલિયન્સ ડે તરીકે ઉજવાય છે. અને તેનું મહત્વ છે વસ્તી વધારા, કુટુંબ નિયોજન અને માનવ અધિકારો પ્રત્યે વૈશ્વિક જાગૃતિ દાખવવી. 2025ની તેની થીમ છે કે ટકાઉ ભવિષ્ય માટે વસ્તીનું સશક્તિકરણ. તો આ થીમ પણ પરીક્ષા માટે ખૂબ અગત્યની છે. 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, વર્લ્ડ ટાઈગર ડે તરીકે ઉજવાય છે. 2010થી તેની શરૂઆત થઈ છે. 2010માં જ્યારે રશિયામાં યોજાયેલ સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે લુપ્ત થયેલા વાઘ નૈસર્ગિક સંરક્ષણ માટે તે ઉજવવામાં આવે છે. 2025ની તેની થીમ હતી વાઘનું અસ્તિત્વ આપણા હાથમાં છે, ધ સર્વાઇવલ ઇઝ ઇન અવર હેન્ડ્સ. ત્યારબાદ ઓગસ્ટમાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. 1994થી સંયુક્ત યુએન દ્વારા તેની શરૂઆત થયેલી છે. કારણ છે 9 ઓગસ્ટ 1982ના રોજ જીનીવામાં સ્વદેશી વસ્તી પરના યુએન વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠકના દિવસે આ દિવસ ઉજવવાની વાત કરવામાં આવેલી છે, જે આદિવાસીઓના રક્ષણ અને સન્માન માટેની વાત છે. 2025માં સ્વદેશી યુવાનો સ્વનિર્ણય માટે પરિવર્તન એજન્ટ તરીકે તેની થીમ રાખવામાં આવેલી છે. ત્યારબાદ 12 ઓગસ્ટ એ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. મિત્રો 12 જાન્યુઆરી જો વાત કરતા હોય તો રાષ્ટ્રીય યુવા દિવસ છે, અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટ ઉજવાય છે. 2000ની સાલથી તેની શરૂઆત થયેલી છે યુએન દ્વારા. કારણ છે વૈશ્વિક સ્તરે યુવાનોના સામાજિક અને આર્થિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું. મહત્વ છે તેનું શાંતિ અને ટેકનોલોજી અને ટકાઉ વિકાસમાં યુવાનોની ભૂમિકાને પ્રોત્સાહન આપવું. 2025ની આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ છે યુવા સશક્તિકરણ અને ડિજિટલ પરિવર્તન, પ્રગતિ તરફ પ્રયાણ. તો આ અગત્યની થીમ પણ ખાસ યાદ રાખશો. 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવાય છે, જેની શરૂઆત 2012માં થયેલી છે અને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. શારીરિક સ્વાસ્થ્ય અને યુવાનોમાં ખેલદિલીને પ્રોત્સાહન આપવા માટે આ ઉજવવામાં આવે છે. તેની થીમ છે 2025ની કે શાંતિ અને સમાવેશી સમાજ માટે રમતગમત, સ્પોર્ટ્સ ફોર એન ઇન્ક્લુઝિવ એન્ડ પીસફુલ સોસાયટી. તો આ અગત્યના જે જૂન, જુલાઈ, ઓગસ્ટના જે દિવસોની આપણે વાત કરી તેની એક સમગ્ર યાદી છે. ત્યારબાદ વાત કરીએ સપ્ટેમ્બરની અંદર. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ, નેશનલ ટીચર્સ ડે તરીકે ઉજવાય છે. શરૂઆત તેની 1962થી થયેલી છે. તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. તો રાષ્ટ્ર નિર્માણ અને વિદ્યાર્થીઓમાં જે જીવન ઘડતરમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સન્માનવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 2025ની તેની થીમ હતી કે શિક્ષણનું પરિવર્તન શિક્ષકોની શરૂ થાય છે. ત્યારબાદ 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત છે 1967થી યુનેસ્કો દ્વારા સત્તાવાર રીતે શરૂઆત કરેલી છે. તેનું મુખ્ય કારણ છે સાક્ષરતાને મૂળભૂત માનવ અધિકાર તરીકે પ્રસ્થાપિત કરવો અને વૈશ્વિક સ્તરે નિરક્ષરતા નાબૂદ કરવાની વાત છે. તેની મુખ્ય થીમ જો અપેક્ષિત વાત કરીએ તો બહુભાષી શિક્ષણ અને પારસ્પરિક સમજણ માટે સાક્ષરતા છે. 14 સપ્ટેમ્બરે મિત્રો રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય હિન્દી દિવસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ બંને જુદા દિવસો છે, એ પણ ધ્યાન રાખશો. જેની શરૂઆત 1953થી પ્રથમવાર કરવામાં આવેલી છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ સભાએ જે દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દી ભાષાને ભારતની સત્તાવાર રાજભાષા તરીકે સ્વીકારી હતી, તો એ દિવસની માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં હિન્દી ભાષાના પ્રચાર પ્રસારને વેગ આપવો અને સાથે એકતાને મજબૂત કરવાની વાત છે. આ દિવસ રાષ્ટ્રપતિ દ્વારા રાજભાષા કીર્તિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવે છે. તેની મુખ્ય થીમ જે છે રાષ્ટ્રભાષા તરીકેની વિકાસ અને પ્રસાર પર કેન્દ્રિત જ હોય છે. 15 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ઇજનેર દિવસ એટલે નેશનલ એન્જિનિયર્સ ડે તરીકે ઉજવાય છે અને 1968થી ભારત સરકાર દ્વારા તેની શરૂઆત થયેલી છે. તેનું જો કારણ વાત કરીએ તો ભારતના મહાન સિવિલ એન્જિનિયર અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સર મોક્ષ કુંડક વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ દરમિયાન તેમને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્ય થીમ છે ટકાઉ ભવિષ્ય માટે એન્જિનિયરિંગ ઇનોવેશન. ત્યારબાદ 16 સપ્ટેમ્બરે મિત્રો વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. 1995થી તેની શરૂઆત થયેલી છે.
16 સપ્ટેમ્બર 1987ના રોજ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થો CFC પરના ઐતિહાસિક મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયો ત્યારથી તેની ઉજવણીની શરૂઆત થયેલી છે. તેનું મહત્વ છે કે જે પૃથ્વી પર રક્ષણાત્મક ઓઝોન સ્તરના જતન અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે વૈશ્વિક જાગૃતિ લાવી. તેની મુખ્ય થીમ છે કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ આબોહવાની ક્રિયાને આગળ વધારવી. 27 સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં. જાન્યુઆરીમાં જે પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે તે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ છે, જ્યારે અહીંયા જે છે વિશ્વ કક્ષાએ વર્લ્ડ ટુરિઝમ ડે તરીકે 1980થી UN દ્વારા તેની શરૂઆત થયેલી છે, જે 27 સપ્ટેમ્બર 1970ના રોજ UNWTOના કાયદાઓની સત્તાવાર આપવામાં આવેલી છે અને વૈશ્વિક પ્રવાસનમાં મોટા સીમાચિહ્નો છે. તેની મુખ્ય થીમ છે પ્રવાસન અને શાંતિ, પ્રવાસ અને ટકાઉ રોકાણ. ત્યારબાદ 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ગાંધી જયંતિમાં ઉજવવામાં આવે છે. 2007થી તેની શરૂઆત સંયુક્ત UN દ્વારા કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય પિતા જે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના માનમાં તેની ઉજવણી થાય છે અને વૈશ્વિક સ્તરે શિક્ષણ અને જાગૃતિ દ્વારા અહિંસા, શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશો ફેલાવવો એ તેનું અગત્યનું ઉદ્દેશ રહેલું છે. તેની મુખ્ય થીમ જો આપણે વાત કરીએ તો શાંતિ માટે અહિંસાનો માર્ગ, એકતા અને સમાનતા. ત્યારબાદ 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ, જે 1932થી તેની શરૂઆત થયેલી છે. તેનું મુખ્ય કારણ છે કે 8 ઓક્ટોબર 1932ના રોજ ભારતીય વાયુસેનાની સત્તાવાર સ્થાપના કરવામાં આવેલ હતી. દેશની હવાઈ સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવતા યુવાવીરોના અદમ્ય સાહસ અને શૌર્યને સન્માનવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 2025ની તેની અપેક્ષિત થીમ છે કે ભારતીય વાયુસેના સક્ષમ, મજબૂત અને આત્મનિર્ભર છે. 16 ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે, જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા 1979થી તેની શરૂઆત કરવામાં આવેલી છે. 16 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા FAOની સ્થાપના કરવામાં આવી હતી. તો એ દિવસને ધ્યાનમાં રાખીને 16 ઓક્ટોબરને વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે. તેનું મહત્વ છે કે વૈશ્વિક ભૂખમરાને નાબૂદ કરવો. તેની મુખ્ય થીમ અપેક્ષિત છે કે બહેતર જીવન અને બહેતર ભવિષ્ય માટે પોષણ. ત્યારબાદ 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ UN ડે તરીકે ઉજવવામાં આવે છે. 1948માં તેની સ્થાપના થઈ હતી ત્યારથી. 24 ઓક્ટોબર અને 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રની જે સત્તાવાર રીતે સ્થાપના થઈ હતી ત્યારથી આ ચાર્ટર અમલમાં આવ્યું, ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે. તેના મહત્વની વાત કરીએ તો વૈશ્વિક શાંતિ, સલામતી, માનવી અધિકારોનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવું. મુખ્ય થીમ છે શાંતિ અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક સહયોગ. ત્યારબાદ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. 2014થી ભારત સરકાર દ્વારા તેની શરૂઆત થયેલી છે કે જે ભારતના જે પ્રથમ નાયબ વડાપ્રધાન, અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. તો તેમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાની ભાવનાને મજબૂત કરવા માટે આ દિવસે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે, જે ભારતની શ્રેષ્ઠ એકતા પર તેની થીમ કેન્દ્રિત હોય છે. તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના દિવસોની જે આપણે વાત કરી તેની આ શોર્ટ યાદી અહીંયા છે. ત્યારબાદ 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, જે 2008માં તેની શરૂઆત થઈ હતી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા. ભારતની જે શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં યોગદાન બિરદાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના જે પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જે જન્મજયંતિ 11 નવેમ્બરના દિવસે આ દિવસની ઉજવણી થાય છે. તેની મુખ્ય થીમ છે 2025માં અપેક્ષિત નવીનતા અને કૌશલ્ય વિકાસ દ્વારા શિક્ષણનું પરિવર્તન. ત્યારબાદ 14 નવેમ્બરે રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવાય છે. 1964થી તેની શરૂઆત થયેલી છે. 20 નવેમ્બરે ઉજવાતો હતો પહેલા, અત્યારે 14 નવેમ્બરે ઉજવાય છે બાળ દિવસ તરીકે. બાળકોના અધિકારો, તેમની સંભાળ, પોષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ વિશે સમાનતા જાગૃતતા લાવવા માટે ઉજવાય છે. તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જે છે તેમને ચાચા નહેરુ તરીકે ઓળખાય છે, તો તેમની જન્મજયંતિના દિવસે આ દિવસ ઉજવાય છે. તેની મુખ્ય થીમ 2025ની અપેક્ષિત છે દરેક બાળક માટે દરેક અધિકાર. ત્યારબાદ 26 નવેમ્બરે બંધારણ દિવસ એટલે કે રાષ્ટ્રીય કાયદા દિવસ ઉજવાય છે. 2015થી ડોક્ટર BR આંબેડકરની 125મી જન્મજયંતિથી તેની ઘોષણા કરવામાં આવેલી છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોનું સિંચન કરવા અને તેમની મૂળભૂત ફરજો અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણની સભ્યોએ ભારતના બંધારણને જે સ્વીકાર્યું અને 26 જાન્યુઆરી 1950થી તે અમલમાં આવ્યું, તો તેની માનમાં દિવસ ઉજવાય છે. ખાસ તો તેની અગત્યની જો થીમ કહી શકીએ તો બંધારણીય મૂલ્યો અને લોકશાહીનું જતન છે. ત્યારબાદ 1 ડિસેમ્બરે મિત્રો વર્લ્ડ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1988થી WHO તેની શરૂઆત કરેલી છે.
કે જે દર્દીઓ પ્રત્યે સામાજિક ભેદભાવ દૂર કરવી અને રોગ અટકાવવા માટેના પગલાઓ લેવા માટે જે છે તેનું મહત્વ છે. HIV સંક્રમણ અને એડ્સના રોગ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે, જેની મુખ્ય થીમ છે એડ્સ નાબૂદી સમુદાયોનું નેતૃત્વ. ત્યારબાદ 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે 1972થી. રાષ્ટ્રીય સુરક્ષામાં નૌકાદળની સિદ્ધિ, સમુદ્રી સીમાની સુરક્ષા અને શહીદોના બલિદાન માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન ટાઇટનની જ્વલંત સફળતાની યાદમાં આ દિવસ જે છે 4 ડિસેમ્બરે ભારતીય નૌકા દિવસ તરીકે ઉજવાય છે. તેની મુખ્ય થીમ જે કહી શકીએ કે આત્મનિર્ભર નૌકાદળ, દરિયાઈ સુરક્ષાની ખાતરી છે. ત્યારબાદ 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. 1948થી તેની શરૂઆત થયેલી છે. 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઐતિહાસિક માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું હતું. ત્યારથી તેની ઉજવણી થાય છે અને તેનું મહત્વ છે જાતિ, લિંગ, ધર્મ કે લિંગના ભેદભાવ વિના પૃથ્વી પરના દરેક માનવને સ્વતંત્રતા અને સમાનતાનો હક આપવો. તેની થીમ જો કહીએ તો સૌના માટે સમાનતા, ન્યાય અને માનવ ગૌરવ છે. ત્યારબાદ 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે મિત્રો. 2012માં જે ડૉક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા તેમના દ્વારા તેની શરૂઆત કરેલી છે. જે મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિની દિવસે આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. યુવાનોમાં ગણિત વિષય પ્રત્યેનો ડર દૂર થાય અને આંકડાશાસ્ત્રમાં રસ જગાડવા અને સંશોધન ક્ષેત્રે તેનો પ્રોત્સાહન આપવા માટે મુખ્ય થીમ ગણિત શિક્ષણને વ્યવહારુ અને રસપ્રદ બનાવવાની હોય છે. ત્યારબાદ 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે 2001થી તેની ઉજવણી ભારત સરકાર દ્વારા થઈ છે. ભારતમાં જે 5મા વડાપ્રધાન અને મહાન ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહના જન્મજયંતિના માનમાં દિવસ ઉજવાય છે. દેશમાં ખાદ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય તંત્રને ખેડૂતોના અમૂલ્ય યોગદાન સન્માને પ્રોત્સાહન આપવા માટે અને ખેડૂતોનું સશક્તિકરણ અને કૃષિમાં આધુનિકતા લાવવા માટેની થીમ સાથે 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે. ત્યારબાદ 25 ડિસેમ્બરે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે મિત્રો. 2014થી તેની શરૂઆત થયેલી છે અને ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવાય છે. સરકારી વહીવટી તંત્રને વધુ પારદર્શક, જવાબદાર અને લોકમુક્ત બનાવવું તથા નાગરિકોને સુશાસનની ખાતરી આપવી. તેની થીમ છે પ્રશાસન ગામો તરફ, પ્રશાસન ગામ કી ઓર, એ તેની થીમ તરીકે છે. તો મિત્રો આપણે જે અગત્યના 64 દિવસોની જે વાત કરી છે કે જે વર્ષ દરમિયાન જુદા જુદા થીમ સાથે અને જુદા જુદા હેતુસર ઉજવાતા હોય છે. તો આ તમામ દિવસો આપણે શાંતિથી તમે જોશો અને સમજશો આ ઉજવણી વિશેના, તો પરીક્ષાલક્ષી તમને આમાંથી કોઈના કોઈ પ્રશ્નોનું પૂછાશે તો તમે તેનો સરળતાથી જવાબ આપી શકશો. તો આવા જ એક અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. આભાર.